જેનું નેતૃત્વ સિનિયર સબ ઇન્સ્પેક્ટર શ્રી દિલીપ કુમાર પાંડુરંગ પાટીલ કરી રહ્યા છે. તેમની પાછળ આવી રહ્યા છે અમદાવાદ રૂરલ માઉન્ટેડ પ્લાટૂન, જેનું નેતૃત્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DS ચંદ્રાવત કરી રહ્યા છે, જેઓ છેલ્લા 7 વર્ષથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના પ્લાટૂનના ASI શ્રી પ્રકાશચંદ્ર ગોપાલસિંહ યાદવ ઓલ ઇન્ડિયા પોલીસ મીટ અને માઉન્ટેડ પોલીસ ડ્યુટી મીટ 2 ગોલ્ડ 1 સિલ્વર 3 બ્રોન્ઝ સાથે કુલ 6 મેડલ તેમણે પ્રાપ્ત કર્યા છે. ઘોડેસવારોના કાફલા પછી આવે છે હ્યુમન રાઇટ્સ વ્હીકલ. આ વ્હીકલ બાળમજૂરી તથા મહિલાઓનું શારીરિક શોષણ અટકાવવા માટેની કાર્યવાહી કરવા માટે પોલીસ મહિલા અધિકારી કર્મચારીઓથી સજ્જ વાહન છે. રક્ષક વાહન ચેતક કમાન્ડો યુનિટ. આ વાહનનું નેતૃત્વ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મહાવીરસિંહ યાદવ કરી રહ્યા છે. આ વાહન બુલેટ પ્રૂફ વાહન છે. ઓપરેશન દરમિયાન એડવાન્સ કરવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. આ વાહન પર આધુનિક LMG જેવા હથિયાર માઉન્ટ કરી હેવી ફાયરિંગ કરી શકાય છે. રેસ્ક્યુ વાહન ચેતક કમાન્ડોનું યુનિટ. આ વાહનનું નેતૃત્વ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સુબેરસિંહ યાદવ કરી રહ્યા છે. આ વાહન ઓપરેશન દરમિયાન જરૂરી સાધનો લઈ જવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને હવે મંચ પાસેથી પસાર થઈ રહ્યા છે NCCના પ્લાટૂન 2 ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપની NCCના અલોકકુમાર પ્લાટૂન કમાન્ડરની આજ્ઞામાં, જેની પાછળ છે સરદાર હાઈસ્કૂલના NCCના કેડેટ્સ. ત્યારબાદ માઉન્ટ કાર્મેલ સ્કૂલ ગાંધીનગર દીપા બારોટની આગેવાનીમાં NCCનું બેન્ડ મંચ પાસેથી પસાર થઈ રહ્યું છે. ત્યાર પછી છે ઓમલેન્ડ માર્ક સ્કૂલ ચિલોડા, અખારિયા PJ હાઈસ્કૂલ કલોલના NCCના કેડેટ્સ મંચ પાસે સલામી આપી રહ્યા છે. જવાહર નવોદય વિદ્યાલય સામેથી નિલેશ પટેલની આગેવાનીમાં આ બેન્ડ પસાર થઈ રહ્યું છે.